છોટાઉદેપુર તાલુકાની કીડી ઘુગાદેવ પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રથમ IFS અધિકારી મહેન્દ્રસિંહ રાઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ આદિવાસી દિવસના મહત્વ, ઇતિહાસ તથા આદિવાસી સંસ્કૃતિના જતન અંગે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું। શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરી ઉજવણીમાં ભાગ લીધો હતો। કાર્યક્રમ બાદ પર્યાવરણ સંરક્ષણ અને ધરતીને હરિયાળી રાખવાના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મહેન્દ્રસિંહ રાઠવા IFS સાહેબ શ્રી પધાર્યા અને એમની સાથે RFO નિરંજનભાઈ, વાલસિંહભાઈ, પદ્મશ્રી કિશોરા એવોર્ડ એવા પરેશભાઈ રાઠવા તેમજ તમામ ગામના આગેવાનો, ગ્રામજનો સાથે મળીને આજે ખૂબ અમારી શાળામાં બાળકો સાથે ધામધૂમથી વિશ્વ દિવસની ઉજવણી કરવામાં। નમસ્કાર, આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ એની ઉજવણી આજે કીડી ઘુગાદેવ પ્રાથમિક શાળા PMC પ્રાથમિક શાળા ખાતે થઈ રહી છે અને મારી સાથે મહેન્દ્રસિંહભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે, તેમજ ગોપાલભાઈ સાહેબ, વાલસિંહભાઈ સાહેબ, આ તમામ લોકો અહીંયા આગળ ઉપસ્થિત હતા અને અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ સાથે ગામના લોકોએ પણ પોતાના પરંપરાગત વેશભૂષા સાથે અહીંયા આગળ આવીને ખૂબ જ સારા સુંદર નાચગાન સાથે પોતાની પરંપરાગત પિયા અને વાંસળી સાથે નૃત્ય કર્યા અને તે લોકોએ આજે બતાવ્યું કે અમારી સંસ્કૃતિ